બોલીએ નર્મદા મૈયા કી જય. આપણું ગુજરાત બહાર જોઈને ને જય કેવી રીતે બોલે ખબર ને? બોલીએ નર્મદા માતા કી એમ બોલે, જોરથી જય બોલે. અમે લોકો આમ ધીમે ધીમે જય બોલે, પણ એ લોકો એટલા આમ જોરથી બોલે, બોલીએ શંકર ભગવાન કી એમ બોલે. દરેક પ્રાંતની અંદર અલગ અલગ એક સૌનો ભાવ હોય છે. અલગ અલગ રાજ્યોમાં, અલગ અલગ વિસ્તારમાં જ્યારે કથા કરવા જઈએ ત્યારે સૌની એક પ્રણાલી અલગ હોય છે. અને એ મહાદેવની કથાના માધ્યમથી અલગ અલગ રાજ્ય, અલગ અલગ સમાજ, અલગ અલગ વિસ્તાર, અલગ અલગ દેશની અંદર આ ભગવાનની કથા અમને લઈ જાય. અને ગૌરવથી કહું છું કે ઉત્તર ધ્રુવથી લઈને દક્ષિણ ધ્રુવની યાત્રા આ ભગવાનની કથાએ અમને કરાવી છે. નકર આપણને કોણ બોલાવે ભાઈ? બેઠાય કોઈ ના બોલાવે આપણને. ભગવાનની કથાના માધ્યમથી ઉત્તર ભારત, ઉત્તર ધ્રુવથી લઈને દક્ષિણ ધ્રુવ, ઉત્તર ધ્રુવ વેન્કુવર પાતાળ, દક્ષિણ ધ્રુવ ઓસ્ટ્રેલિયા, તે નીચે પ્રાંત, આ ભગવાનની કથાની યાત્રા છે. તો આइए શિવ કથા કા પ્રારંભ કરેं. આવું હું 3 દિવસ સુધી બોલતો રહીશું. આइए શિવ કથા કા પ્રારંભ કરેं. તો અનંત કોટી જન્મોમાં જેને અઘોર અઘોર તપ કર્યું છે તેને ભગવાનની કથા સાંભળવાનો અવસર મળે છે. સૌને અવસર ના મળે. સંકલ્પો કર્યા હોય તો પણ એ સંકલ્પ પૂર્ણ ન થાય. આજે અમારે જયેશભાઈના ખાસ સંબંધી કે જેમને નિર્ણય લીધો હતો અમેરિકાથી આવ્યા હતા, કોઈ 9 દિવસ ભગવાનની કથાનું શ્રવણ કરવું, પણ ઓચિતાનું અમેરિકા પાછું જવાનું થયું. કારણ કે ભાગ બિના નર કુછ પાવત નહીં. અને આ ભગવાનની મહાદેવની કથા સાંભળવાનો અવસર તો સૌને મળે જ નહીં. આ શિવ મહાપળ ગ્રંથમાં ભગવાન મહર્ષિ વેદવ્યાસ એમ કહે, અનંત જન્મો સુધી ઘોર તપસ્યા કરે છે. અને અમને આ ભગવાનની કથા સાંભળવાનો અવસર મળે એટલે આપણે સૌએ એટલું તો વિચારવાનું જ, આપણે કાંઈક તો સારું કર્યું છે. તેથી આપણે અહીંયા ઉપસ્થિત છીએ. કોઈને કોઈ જાણતા અજાણતા પણ આપણાથી કંઈ સારા કર્મો થયા છે, આપણાથી કંઈ સારું થયું છે, તેથી આપણી કથામાં ઉપસ્થિતિ છે. તેથી ક્યારેક ક્યારેક આપણા જીવનને આપણે ગૌરવવંત માનીએ. કૃતાર્થ હું ધન્ય છું, હું કૃતાર્થ છું. હું આજે ભગવાનની કથાનું શ્રવણ કરવા માટે બેઠો છું. કેટલા કામો છે, કેટલો હું વ્યસ્ત છું, કેટલી જવાબદારી મારી પાસે છે, કેટલા કામો લઈને બેઠો છું, તો પણ આજ ભગવાન મહાદેવ તે કેટલી કૃપા કરી એ 3 કલાક હું ભગવાન મહાદેવની કથા સાંભળવા માટે ઉપસ્થિત છું. ભગવાનને આભાર કરવો પડે. આ પ્રભુની પ્રેરણાથી આ બધો અવસર પ્રાપ્ત થાય. આપણાથી કઈ ન થઈ શકે. આ પ્રભુની વિશેષ કૃપા છે. તો જેને કથા સાંભળવાનો અવસર મળ્યો છે ને સમજી લેવું કે આપણે કોઈને કોઈ તો તપ કર્યું છે, કોઈને કોઈ પુણ્ય કર્યા છે. આ ભગવાન વ્યાસનું વચન છે. અનંત જન્મ, અનંત જન્મો સુધી, એક જન્મ નહીં, અઘોર તપસ્યા કરી છે તેને ભગવાનની કથામાં પ્રેમ થાય, તેને કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય. જે કંઈ ભાઈઓ બહેનો બાળકો વડીલો સજ્જનો જે આ કથામાં ઉપસ્થિત છે તેને સવે સમજી લેવું કે કોઈને કોઈ આપણાથી સારું કામ થયું છે, કોઈને કોઈ પુણ્ય આપણાથી થયું છે, તેથી આપણને ભગવાનની કથાનો અવસર પ્રાપ્ત થયો છે. આ વ્યાસનું વચન છે. અનંત જન્મ વિઘોરમ યદિ તપ્તં તપસ્તદા ત્વયો ભક્તિ મહાદેવ. એને ભગવાન મહાદેવની ભક્તિ મળે છે, સૌને મહાદેવની ભક્તિ ન મળે. સ્પષ્ટ કહ્યું છે તેને શિવજી ઉપર પ્રેમ થાય. જે આમાં મહાદેવના પરમ ભક્તો હોય છે ને સમજી લેવું, બહુ જ પુણ્યો કર્યા છે, તમે બહુ સત્કર્મો કર્યા છે. આવો પધારો સાહેબ, પધારો. ખૂબ તાલીઓ વડે અમારા પોલીસ ઓફિસર સાહેબને આપણે આવકારીએ છીએ. આઈએ સાહેબ પધારી. જયેશભાઈ સાહેબને આવકારો અને આગળ સુંદર રીતે બેસાડો. બહુ હૃદયથી આપનું સ્વાગત છે. ખૂબ હૃદયથી આપનું સ્વાગત. તો કોને ભગવાનની ભક્તિ મળે? જેને બહુ સત્કર્મો, જેને બહુ પુણ્ય કર્મો કર્યા છે એને ભગવાનની ભક્તિ મળે છે. આ ભગવાન બોલે છે. અનંત જન્મ વિઘોરમ યદિ તપ્તં
તપસ્તદા ત્વયિર્ભક્તિર્મહાદેવો ભવિતાહ્યન પાયની ભવિતાહ્યન પાયની. ભગવાને એમ કહ્યું છે કે જેને બહુ પુણ્યો કર્યા છે એને ભગવાન મહાદેવમાં પ્રેમ થાય છે. જન્માંતરે જેને અનેક સત્કર્મો કર્યા છે, જેને અનેક પુણ્ય કર્મો કર્યા છે, તેને શિવ મહાપુરાણ ગ્રંથમાં પ્રેમ થાય. મહાભાગવંતો હે મુને, જે કોઈ ભગવાન મહાદેવની કથામાં આદર રાખે છે જરૂર તેને કોઈને કોઈ સત્કર્મ, તેને કોઈને કોઈ પુણ્ય કર્મો કર્યા છે. જન્માંતરે અનેક જન્મોની અંદર ક્યાં જન્મમાં કયું કર્યું છે ખબર નથી. ભજતે પુણ્યમ, એનું આ ફળ છે આપણને. બાકી તો કેટલા માણસો હોય જેને વિચાર કર્યો હોય એ કથામાં આવી પણ ન શકે. અને આપણે વિચારવું નહીં તો આપણે ભગવાનની કથામાં આપણે આવી ગયા અને બેસી ગયા. તેથી આપ સૌ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યા છો. આજે સોમવાર છે, શાંતિ આપનારો. જન્માંતરે ભવેત પુણ્યમ મહ્યદ્યસ્ય સુધીમતઃ તસ્ય પ્રીતિર્ભવેત તત્ર મહાભાગ્યવતો મુને. મહાભાગ્યવતો. તેથી મોટું પુણ્ય ભેગું થયું, મોટું ભાગ્ય આપણું ભેગું થયું હોય ત્યારે આ ભગવાનની કથાનો આપણને અવસર પ્રાપ્ત થાય છે. તો આવો શિવ મહાપુરાણ કથાનો હું પ્રારંભ કરું. આવું 3 દિવસ સુધી હું બોલીશ. આવો પ્રારંભ કરું, આવો પ્રારંભ કરું. આ પ્રારંભ જ કહેવાય છે. આપણી સામે જે ગ્રંથ બિરાજે છે એ શિવ પુરાણ નથી, શિવ મહાપુરાણ છે. દેવલિપિ દેવભાષા સંસ્કૃતમાં છે, 7 સંહિતાઓ છે, 24,000 શ્લોક છે અને દિવ્યતાથી ભરેલો ગ્રંથ છે. અને મનુષ્યને દિવ્યતા આપનારો આ ગ્રંથ છે. જીવનનું શ્રેષ્ઠ માર્ગદર્શન પૂરું પાડનારો શિવ મહાપુરાણ ગ્રંથ છે. જીવ માત્ર, મનુષ્ય માત્રનો સર્વ રીતે મંગલ અને કલ્યાણ કરનારો ગ્રંથ છે. જેવું કોઈ ગ્રંથનું શ્રવણ કરે છે, સેવન કરે છે, સજીવન મુક્ત ઉચ્ચતે. એ મનુષ્ય જીવિત હોય તો પણ તેને મુક્ત સમજવું. મુક્તિ આપનારો, ગતિ આપનારો, પરમ ગતિ આપનારો, સદગતિ આપનારો, જીવનની કામના, મનોકામના પૂર્ણ કરનારો આ શિવ મહાપુરાણ ગ્રંથ છે. કોઈ સામાન્ય ગ્રંથ નથી. ભગવાન મહાદેવનું વાંગમય સ્વરૂપ છે. ભગવાન શિવજીની શબ્દ મૂર્તિ શિવ મહાપુરાણ ગ્રંથ છે. આપણે ભલે બધા તીર્થોની યાત્રા ન કરી શકીએ, આપણે દરેક જ્યોતિર્લિંગોની યાત્રા ન કરી શકીએ, વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજાઓ ન કરી શકીએ, પરંતુ શિવ મહાપુરાણ ગ્રંથનું શ્રવણ કરે છે તે મનુષ્યને સર્વ યજ્ઞ કરવાનું પુણ્ય, દરેક તીર્થ યાત્રા કરવાનું પુણ્ય, દરેક દેવી દેવતાઓની પૂજા અર્ચન કરવાનું પુણ્ય, દરેક જ્યોતિર્લિંગોની પૂજા કરવાનું પુણ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવા માત્રથી મનુષ્યને પ્રાપ્ત થાય એવો આ શિવ મહાપુરાણ દિવ્ય ગ્રંથ છે. આપણી કામના, મનોકામના પૂર્ણ કરનારો ગ્રંથ છે. આ તો પહેલો દિવસ છે. તમે બહુ જ નિયમપૂર્વક કથાનું શ્રવણ કરજો. 9 દિવસ માટે મૌન રહેજો. મને ખબર છે તમે મૂંગા નહીં રહ્યો, પણ હું કહું છું કે 9 દિવસ માટે મૌન રહેજો. 9 દિવસ માટે જીતેન્દ્રિય રહેજો. 9 દિવસ માટે એક વ્રત કરો છો, કે સાધના કરો છો, કે ઉપાસના કરો છો, કે અનુષ્ઠાન કરો છો, તેવી માનસિકતાને કેળવવાનો પ્રયાસ કરજો. 9 દિવસ માટે જ તે. પણ 9 દિવસ તમે જો પ્રેક્ટિસ કરજો, 10મો દિવસ તમારે કરવો નહીં પડે, આપોઆપ ભગવાન તમારા પર કૃપા કરશે. 10મો દિવસ તમારો ઉજળો અને રળિયામણો દિવસ છે. સખી આજની ઘડી છે રળિયામણી, આજની ઘડી રળિયામણી છે. તેથી આજનો દિવસ આપણો મંગલમય ગયો તો આવતો દિવસ પણ આપણા માટે મંગલમય. તેથી ભૂતને બહુ યાદ ન કરો, ભૂતકાળને, વર્તમાનની બહુ ચિંતા ન, ભવિષ્યની બહુ ચિંતા નહીં કરી, વર્તમાનને સુધાર. તેથી આપણે જ્યારે ભગવાનની કથામાં બેઠા છીએ અને ભગવાનનું કથાનું શ્રવણ કરીએ છીએ અને આપણે પુણ્ય અર્જિત કરી રહ્યા છીએ એવો ભાવ રાખો અને ભગવાનની પૂજા કરી રહ્યા છીએ એવો ભાવ 9 દિવસ માટે રાખવાનો છે. આમ તો ઘણા બધા નિયમો કયા, બધા નિયમો તો અનુસરણ ન કરી શકીએ. ઘણી બધી ખાવા પીવાની મનાઈ કરી છે. હિંગ નહીં ખાવાની, લસણ નહીં ખાવાનું, ડુંગળી નહીં ખાવાની, મૂળા નહીં ખાવાના, આવું ઘણું બધું નહીં ખાવાનું કહ્યું.
અલ્પ આહાર કરો, ઓછું ભોજન કરવું 9 દિવસ માટે, શાંત રહેવું, મૌન રહેવું, જીતેન્દ્રિય રહેવું, આવું બધા આવા નિયમો છે બધા જ. તો આવા બધા જ નિયમોનું અનુસરણ કરીને જે મનુષ્ય મહાદેવની કથાનું શ્રવણ કરે છે તેમની કામનાઓની પૂર્તિ આ શિવ મહાપણ કથાનું શ્રવણ કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. તો આપણી માતૃભાષા ગુજરાતી છે. થોડું મારે ક્યારે હિન્દી બોલવું પડે, કારણ કે ગુજરાતી ભાષા આપણા ગુજરાતી ભાઈઓ બહેનો માટે સરળ છે. સૌ માટે ગુજરાતી ભાષા સરળ નથી, બિલકુલ સમજે નહીં. તેથી વધારે હિન્દી કથા કહેવાનો પ્રયાસ કરું છું. પણ અહીંયા આપણો દેહાતી ગામડાના માણસો, તેથી ગુજરાતી ભાષામાં હું કથા કહેવાનો પ્રયાસ કરી. આઈએ 2 મિनट में એટલે ચાલુ कैसी जब तक नमः शिवाय. कीर्तन तन ने मन ने पावन करे છે. આ રાગ હૃદયને સ્પર્શ કરનારો રાગ છે. बोलिए साथ में नमः शिवाय नमः शिवाय. निरंतर महादेव को याद करो. मुख से नहीं, जीव से नहीं, कंठ से नहीं, हृदय से याद करो. परमात्मा को दिल से याद कर, हृदय से याद कर. जो शिव जी को याद करते उसके जीवन में कोई फरियाद नहीं होती, उसका कार्य कोई रुकता नहीं. इसीलिए हलता चलता बेचता उठता खाता पीता उड़ता जागता घरमा घरमा संसार में कोई व्यवस्था नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय. नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय. खाली महादेव ने मांगा. हम सब घनघोर जंगल में बैठे हैं. ऐसे तो अनुभूति हो रही है. अनुभूति क्या
નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય हमारा 12वां ज्योतिर्लिंग घोषमेश्वर महादेव है और कलवड़ा के इष्ट देव भगवान महादेव यहाँ घोषमेश्वर भी रहते हैं, जो टेलीविजन में दिखते हैं। जब तक मुझ में प्राण है मुख में शिव का नाम है साथ में बोले। जब तक मुझ में प्राण है मुख में शिव का नाम है शरण में आओ शिव की गिरि की यही पुकार है गिरि की यही पुकार है गिरि की यही पुकार है नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय। तो आइए शिव कथा का प्रारंभ करें। प्रथम शिव महापुराण ग्रंथ के प्रारंभ में 5 श्लोक की प्रश्नार्थ है અને આ કથા પ્રયાગ તીર્થમાં ગવાય છે, જ્યાં માતા ગંગા, યમુના અને માતા સરસ્વતી બિરાજે છે, જે દરેક તીર્થોના રાજા છે. લિંગોના રાજા કોણ? તો કે મહાબલેશ્વર, ચક્રવર્તી લિંગ. આપણા 12 જ્યોતિર્લિંગ, 12 જ્યોતિર્લિંગના ઉપલિંગ, દરેક શિવલિંગોના રાજા કોઈ હોય તો મહારાષ્ટ્રમાં મહાબલેશ્વર મહાદેવ. અને જેટલા તીર્થો આપણા ભારત વર્ષમાં છે એ બધા તીર્થોના કોઈ રાજા હોય તો એ રાજા છે પ્રયાગ તીર્થ. એક શ્લોકમાં પ્રયાગ તીર્થને પગે લાગીએ આપણે. આ પ્રયાગ તીર્થની વંદના છે, કોઈ સામાન્ય તીર્થ નથી. આ વર્ષે મહાકુંભ હતો, ગયા વર્ષે કેટલા ભાવિક ભક્તો, આખી દુનિયા જોતી રહી ગઈ. કોઈને આમંત્રણ નિમંત્રણ નહીં, કેટલા ભાઈઓ બહેનો વડીલો દેશ દેશાંતરથી. આ છે સનાતનનું દર્શન, આ છે હિન્દુત્વનું દર્શન. એ છે આપણો મહાપ્રયાગ કુંભ, મહાકુંભ. એક શ્લોક. ક્ષેત્રે મહાક્ષેત્રે સામાન્ય ક્ષેત્ર નહીં, ધર્મ ક્ષેત્ર છે, મહાક્ષેત્ર છે. ક્યારેક પ્રયાગ તીર્થમાં જવાનો અવસર મળે, લેટે હુએ હનુમાન, માધવજી બિરાજે, ભારદ્વાજ મુનિ તપસ્થલે, યજ્ઞવલ્ક મહારાજ, ભારદ્વાજ ઋષિની સુંદર સંવાદ ભૂમિ, ઋષિમુનિઓની સ્થળ, એ પ્રયાગ તીર્થ ઉપર આ કથાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ શ્લોક બોલવાથી પ્રયાગ તીર્થની વંદના છે. ધર્મક્ષેત્રે
महाक्षेत्रे ગંગા કાલિંદી संगमे પ્રયાગે પરમે પુણ્યે બ્રહ્મ લોકસ્ય વર્તમાની બ્રહ્મ लोकस्य બ્રહ્મલોક સમાન તીર્થ છે આ. અનેક મહાત્માઓ એકત્ર થાય છે, મનમાં એક વિચાર ઉપસ્થિત કરે છે, એ ભગવાન મહાદેવની કથા સાંભળવાની ઈચ્છા છે. એમ જ્યાં ભાવ પ્રગટ કર્યો ત્યાં જ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના સદશિષ્ય, જે શબ્દોના પૂજારી છે, કોઈ પણ નિરુત્તર કરી શકે છે. દરેક પુરાણોની કથા કહેવામાં જે નિપુણ છે, બસ સુત પુરાણજીનું આગમન થાય છે. પ્રયાગ તીર્થમાં નિવાસ કરનારા અસંખ્ય ઋષિમુનિઓ આ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના સદશિષ્ય સુત પુરાણનું સુંદર સ્વાગત કરે છે, સુંદર આસન ઉપર સ્થાપિત કરે, બિરાજમાન કરે છે ને પૂજા કરે છે અને જય જયકાર કરે છે ને ભાવ પ્રગટ કર્યો છે, જિજ્ઞાસા વ્યક્ત કરી છે કે હે સુત પુરાણજી, અમારા સૌના મનમાં એક ભાવ છે કે અમે સૌ ભગવાન મહાદેવની કથા સાંભળવાના આતુર છે. આપ અમને ભગવાન શંકરજીની કથા કહો. અને એ સમયે સુત પુરાણી કહે છે કે હમણાં જ મારા સદગુરુ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ મને મહાદેવની કથા કહી છે ને તાજી કથા લઈને તમારી પાસે આવ્યો છું. જેવી રીતે તમને કથા સાંભળવાનો ભાવ છે એવી રીતે હું કથા ભાવથી કહીશ. કથા સાંભળનારનો ભાવ હોવો જોઈએ અને કથા કહેનારનો પણ ભાવ હોવો જોઈએ. તો ભાવ ભાવાકરમ શિવમ, તો સૌનું કલ્યાણ થાય. હવે કથા સાંભળનારનો ભાવ હોય અને કથા કહેનારમાં ભાવ ન હોય તો કલ્યાણ કેવી રીતે થાય? પણ કથાકારમાં જો ભાવ હોય ભગવાન મહાદેવ પ્રતિ, તો એક દીવો હજારો દીવાને પ્રજ્વલિત કરી શકે છે. એક દીપ હજારોની અગણિત દીવાઓને પ્રગટ કરી શકે છે. તેથી આપના હૃદયમાં 9 દિવસ કથા કહી ને મહાદેવ પ્રતિ અતૂટ ભાવ જગાડવો એ વક્તાનું કર્તવ્ય છે. અનહદ ભાવ જગાડવો, અનહદ. 9 દિવસ કથાનું શ્રવણ કરો, 9 દિવસે તમને જ્યાં જો આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવરૂપ દેખો. આવો ભાવ તમારા હૃદયમાં પ્રગટ થવો છે. અમારા હમણાંજીની પણ ઘણો સમય તો એક ગામમાં કથા હતી, તો મને 5 બહેનો મળ્યા કે બાપુ આ કથા સાંભળતા એવો ભાવ થઈ ગયો છે કે અમે ઘરે જતા હતા ને ટોકી જ આડી ને તો એને પગે લાગ્યા. આ ખરેખર સત્ય વાત છે. આડે ફિલ્મ જોવાની ટોકી જ આવી તો એને મેં પગે લાગી લીધું. પછી ખબર પડી કે આ ક્યાં પગે લાગી. આ કથાનો એક પ્રભાવ હોય છે. તેથી આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવરૂપ દેખો. ભાવથી કથા સાંભળો. आपो दृष्टिमा तेज अनोखું. સૌના જેવું નહીં, મને જુદું કંઈક તેજ આપો. તેજ એટલે આંખની રોશની નહીં, મારી વિચારધારા એવી સતેજ બને. જે દુનિયા કરે છે, જે લોકો કરી રહ્યા છે, એના કંઈક જુદું કરવું, એનાથી કંઈક અલગ કરવું. જે રસ્તે સૌ જઈ રહ્યા છે એનાથી કંઈક અલગ દુનિયાને પ્રેરણા મળે, સારી પ્રેરણા મળે, સારો ભાવ જગે, એવું કંઈક અલગ કરું. જે દક્ષિણ ગુજરાતમાં પહેલી વાર કંઈક અલગ કરી રહ્યા છે આપણી કથાના જજમાન જયેશભાઈ અમૃતભાઈ પટેલ, આ બધાથી જુદું છે. કારણ કે મને દક્ષિણ ગુજરાતમાં કથા કરવાનો ખૂબ અવસર મળ્યો છે. ગામડું મેં કથા કરી છે. એક ગામડે ભગવાનની કથા, દિવસ રાત્રિ કથા કરતો હું. પણ આટલું સુંદર આયોજન મારા જીવનમાં દક્ષિણ ગુજરાતમાં પહેલી વાર છે. આટલી ઉદારતા, આટલી સૂઝ. મને બ્રિજેશભાઈ કહેતા હતા બાપુ મેં ગામડે મોટા હોર્ડિંગ લગાડવા જતા હતા તો જયેશભાઈ સાથે રહેતા હતા કે આ લોકેશનમાં કઈ રીતે લગાડવું એ સંપૂર્ણપણે માર્ગદર્શન કરતા હતા. આ છે આપો દ્રષ્ટિમાં તે અનોખું. સૌને તે દ્રષ્ટિ મળી એના કરતાં મને કંઈક જુદું આપો, આ છે ભાવ. અને લોક પ્રસિદ્ધ પંક્તિ છે ને, આપને સૌને આવડે છે તો સાથે થોડોક આમ અવાજ નીકાળો, તમારો પણ સુંદર ધ્વનિ વાયુમંડળમાં મિશ્રિત થાય. આપની સુંદર શબ્દની થોડી આહુતિ આ પ્રકૃતિની અંદર સમર્પિત કરીએ. તેથી અવાજ સાથે
ભાવ સાથે અને હૃદયથી અને ભક્તિ સાથે. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું. ફરી વાર થોડું વધારે વોલ્યુમ થોડુંક વધારે તમારું. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું. શું કહ્યું? સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખું. બોલીએ સાથ મેં. મારા મનમાં વસો આવી હૈયે વસો. શાબાશ. શાંતિ આપો. દયા કરી શિવ દર્શન આપો. શંભો શરણે પડી શાબાશ. માગુ ઘડી ઘડી કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન આપો. દયા કરી શિવ દર્શન આપો. આ શિવની સ્તુતિ છે. આપણે સૌને ગુજરાતીના નાતે સૌને આવડતી હોય, ભાઈઓને આવડતી હોય સ્તુતિ, કંઠસ્થ હોય, બહેનોને પણ કંઠસ્થ હોય, પણ કોઈ બહુ મોટો ભાગ્યવાન હોય એને કંઠસ્થ ન હોય, અને અવળવાણી કહેવાય. અને સારા શબ્દોમાં તેને બિરદાવું કહેવાય. જે ભાગશાળી હોય એને કંઠસ્થ ન હોય. એમાં સમજવું ને, આમાં બધી પંક્તિઓ યાદ રહે ન રહે, પણ આમાંથી એક પંક્તિ યાદ રાખવાની છે. જો ભવપાર થવું હોય અને જીવનને સંપૂર્ણ રીતે સમજવું હોય તો એક પંક્તિ હવે યાદ રાખવી. હું તો એકલ. હું તો એકલ પંથી પ્રવાસી. આ કેટલી સુંદર વાત તમે જુઓ. તમે આ વાતથી આપણે સૌ વાકેફ છીએ, કોઈ અજાણ નથી. કેટલાને જતા જોયા છે અને કેટલાને જન્મતા જોયા છે. કઈને કથા કઈકને ઉગતા જોયા છે, કઈકને આથમતા જોયા છે, હે કઈકને પડતા આખડતા જોયા છે, કઈકને પાછા પોતાની જાતે ઊભા થતા જોયા છે. તો જીવનની વાસ્તવિકતાનો વિચાર તો કરીએ. કાલ સાંજે બ્રિજેશભાઈ વાત કરતો તો મેં કહ્યું માણસના 50 વર્ષ થઈ જાય કે 60 વર્ષ થઈ, જીવવાનું કેટલું? 70 વર્ષ થયા, જીવવાનું કેટલું? વર્તમાનમાં કોઈ 100 વર્ષ પૂરા કરતું નથી. તો બ્રિજેશભાઈ કહે કે બાપુ અત્યારે તો 65 પૂરું થાય છે. તો નાનકડી જિંદગી છે, અમે કાંઈક તો વિચારીએ. આપણે થોડુંક તો વિચારીએ ઊંડાણપૂર્વકનું કે ભાઈ હવે તો 50 જતા રહ્યા, હવે તો કેટલા બાકી, 60 જતા રહ્યા, હવે કેટલા બાકી છે. તેથી ભગવાને આપ્યું હોય ને, ખૂબ સત્કાર્યો કરા, શુભ મંગલ કામ કરો. બાકી તો આંખ બંધ થતાં જે કમાયેલું ધન છે લોકો લૂંટી જશે. તમારા છોકરાઓ સારા હશે તો સત્કર્મમાં વાપરશે, બાકી ભોગ વિલાસમાં ધન જતું રહે. તો જેટલા થાય તેટલા વિશ્વ કલ્યાણના સારા કામો કરો. ભગવાને અવસર આપ્યો હોય તો અવસરનો લાભ લઈ લો. કોઈને પદ મળ્યું હોય, કોઈને પદવી મળી હોય, કોઈને ધન મળ્યું હોય, કોઈને વૈભવ મળ્યો હોય. એક ગામડાનો માણસ એક ઓફિસમાં ગયો અને ખબર કે અમારા ગામના જ મામલતદાર સાહેબ છે, ઓફિસર. તો ગામના માણસને એમ કે અમારા ગામના ઓફિસર છે એટલે મારું કામ થઈ જશે એમ. ગામડાનો દેહાતી માણસ. થોડું ગુજરાતી સમજો સાહેબ તમે? થોડું ગુજરાતી. અમરેલી તો તમે ક્યાં બાત, મારા ગામના છે. કાઠિયાવાડ, શાબાશ. ગુજરાતી કેટલું સરસ બોલો છો,
શાબાશ, ખૂબ ખૂબ હૃદયથી મારા પ્રણામ. ખૂબ તાલી વડે આશીર્વાદ પ્રદાન કરજો. ખૂબ હૃદયથી આપનું સ્વાગત છે. વાહ, સરસ. એકવાર આફ્રિકાના એરપોર્ટ ઉપર હું સૂતો હતો, કારણ કે વિમાન મોડું પડેલું, એટલે 5 કલાક સુધી નિંદ્રા આવતી તો સૂઈ ગયો. એક ડોશીમાં મારા ઉપરથી ઠેક્યા. ડોશીમાં મને આમ ઠેકીને ગયા. તો મેં કહ્યું, આ કોણ ડોશી છે? તો એ ડોશીમાં બોલ્યા કે આ કોણ છે? હા, મેં તો ગુજરાતી લાગે છે. મને એમ કે આપણી ભાષા નહીં સમજે એમ. તો ગામડાનો દેહાતી માણસ એટલે ગયો કે અમારા ગામના સાહેબ છે, મામલતદાર સાહેબ છે, થોડું ઘણું કામ હશે. એટલે બહાર તેના મામલતદારના સાહેબના પટ્ટાવાળાને કહ્યું કે સાહેબના ગામથી હું આવ્યો છું અને મને થોડું કામ છે, મારે સાહેબને મળવું છે. તો પેલો પટ્ટાવાળો મામલતદાર સાહેબને કહેવા ગયો કે ભાઈ, તમારા ગામથી કોઈ આવેલા છે, તમને ઓળખે છે ને એમને કહે તમને તમારું કામ છે તો તમને મળવા માગે છે. તો પેલો મામલતદાર સાહેબ શું કહે ખબર? કે એમને કહીજો હમણાં સાહેબ કામમાં છે. તો પેલો પટ્ટાવાળો તો સંદેશા વ્યવહાર બહાર જઈને કહેવો કે મામલતદાર સાહેબે કહ્યું છે કે સાહેબ હમણાં કામમાં છે. પેલા દેહાતી માણસે કહ્યું કે તમારા સાહેબને કહી દેજો એ કામ ઉપર છે ને એટલે જ મને કામ છે, બાકી કામ ઉપરથી ઉતરી જાય ને પછી મને એનું કાંઈ કામ નથી. તેથી ભગવાને અવસર આપ્યો છે, સંપત્તિ આપી છે, સૂઝ આપી છે, શક્તિ આપી છે, યુવાની આપી છે, તો આ સમયમાં કંઈક કરી લેજો. બાકી રિટાયર્ડ થયા પછી કોઈને કાંઈ કામ નથી આપણું, હે ને? તેથી આ પંક્તિ હું તો એકલ પંથી પ્રવાસી છતાં આતમ કેમ ઉદાસી. ચિંતા શા માટે? તો પછી હું તો એકલ પંથી પ્રવાસી છતાં આતમ કેમ ઉદાસી. ભાગ્યો નથી રે નથી કારણ મળતું નથી સમજણ આપો. દયા કરી શિવ દર્શન આપો. જિંદગી કેવી વિચિત્ર! આ જિંદગી કેવી વિચિત્ર છે! કાંઈ લઈને આવ્યા નથી, કાંઈ લઈને જવાનું નથી, પણ જિંદગીમાં વસ્તુ માટે કેટલું ઝઘડવાનું. તમે કલ્પના તો કરો, આ જગ પ્રસિદ્ધ સૂત્ર છે, આ જીવન કેટલું વિચિત્ર છે કે માણસ કાંઈ લાવ્યો નથી, કાંઈ લઈ જવાનું નથી, પણ વસ્તુ માટે કેટલું ઝઘડવાનું છે. કોર્ટ સુધી પહોંચવાનું, હાઈકોર્ટ સુધી પહોંચવાનું છે, ભાઈ સાથે ઝઘડવાનું છે, પડોશી સાથે ઝઘડવાનું છે, ગામના સાથે ઝઘડવાનું છે. આ જીવન કેટલું ચિત્ર વિચિત્ર છે. અને એ સમજવા માટે આપણે 9 દિવસ ભગવાનની કથાનું શ્રવણ કરવાનું છે. તેથી ઓર એકવાર હું તો એકલ પંથ, આ યાદ રાખજો, બાંધીને લઈ જશે. હું તો એકલ પંથી પ્રવાસી. માક્ષર માસમાં જેટલું સત્કર્મ, જેટલી સત પ્રવૃત્તિ થાય એટલું કરજો. અને આપણું ખૂબ મોટો ભાગ્યનો ઉદય થયો છે કે સાણમાં અને પવિત્ર સાણમાં સમાન આ માક્ષર માસની અંદર આ જયેશભાઈ આપણને કથા સાંભળવાનો અવસર આપ્યો છે. અવસર ચૂકતા નહીં. તમે હજારો કામ છોડી દેજો. કોઈને લગ્નમાં જવાનું, થોડી થોડી હાજરી આપી આવજો, થોડું થોડું ઝપટ કરી આવજો, પણ જલ્દી જલ્દી હાજરી આપીને 3 કલાક કથાને આપવાની છે. આપણા દક્ષિણ ગુજરાતમાં દીકરા દીકરાના લગ્નમાં એટલો મોટો ખર્ચ કરે, ગાંડો ખર્ચ કરે, એની કોઈ કલ્પના ન કરી શકે એટલો આ વિસ્તારમાં ખર્ચ કરનારા માણસો છે. કોઈ વસ્તુ નબળી ન ચલાવે. આપણે દક્ષિણ ગુજરાતમાં કેટલી ભવ્યતાથી લોકો વિવાહ લગ્ન કરે છે, પણ એ લગ્નનો કોઈ યાદ નથી રાખતું.
અને આ ભગવાનની કથાને, આ જયેશભાઈ કરેલી કથાનું આયોજનને આપણો વિસ્તાર યાદ રાખજે કે અહીંયા ભવ્યતાથી ભગવાનની કથા થઈ હતી. આ રસ્તેથી તમે નીકળશો તો પણ તમને ભણકારા વાગશે કે અહીંયા ભગવાનની કથા મેં સાંભળી હતી. આ માર્ગ ઉપર નહેરના કિનારે તમે જતા હશો તો પણ તમને એક ભણકારો વાગશે કે ભગવાનની કથા આ વિસ્તારમાં મેં સાંભળી હતી. તેથી ભગવાનના કાર્યો એ હૃદયમાં સ્થાપિત થઈ જાય છે, યાદ રહે છે. હજારો જાતા જોયા છે ભાઈ, કોણ આવું ભવ્યતાથી દિવ્યતાથી આયોજન કરે. અને તમારે સૌએ ભક્તિ ફેરી પણ કરવાની છે. આજે ભગવાને મોબાઈલ આપ્યો છે, સૌને લોકેશન મોકલજો, કારણ કે આપણું થોડુંક અંદરનું કામ છે. તેથી સૌને આવવામાં સરળતા રહે, સૌને સંદેશ વ્યવહાર કરજો. અને આપણા માધ્યમથી કોઈ 5 માણસો કથા સાંભળવામાં આવે ને તો 5 માણસો જે કથા સાંભળે એનું પુણ્ય આપણને મળે. પણ જે 5 માણસોને તમે લાવવા માંગતા એના પછી એવું નહીં કહેતા કે તમે કથા સાંભળો તો પુણ્ય મળે, નકર નહીં આવે પાછું. હું 3 કલાક કથા સાંભળું ને પુણ્ય તમે મળે તો મારે શા માટે? એટલે આપણે સૌએ પ્રયાસ કરવાનો છે. તો જિંદગીની વાસ્તવિકતા છે, જીવન બહુ મૂલ્યવાન છે, એક એક ક્ષણ મૂલ્યવાન છે, એક એક પલ મૂલ્યવાન છે. બાકી તો આ દુનિયામાં કોઈ નિરંતર સ્થાયી તો છે જ નહીં, સવે જવાનું છે. એ પહેલા કઈ પુણ્ય કર્મ, કઈ સત્કર્મ, જપ તપ સાધન અનુષ્ઠાન ઉપાસના. કાલે વહેલા ઉભા થઈ જજો, પ્રાણાયામ કરજો, વ્યાયામ કરજો, થોડી કસરત કરજો અને પછી સ્નાન કરીને માળા લઈને બેસી જજો. પંચાક્ષર મંત્રની 1 માળા 2 માળા 10 માળા 11 માળા કરજો. તમારા પરિવારનો માળો કોઈ દી વિખાહે નહીં, માળો અખંડ રહેશે. એ માળામાં અદભુત શક્તિ છે, ઇસીલિए ભાવ છે, પીર છે. બોલીએ સાથ में. साथ में बोलो बोलो. शिव दर्शन